નીચાણવાળો રોડ છે અને બાજુમાંથી તાપી નદી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું, જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે। લોકોના મકાનો, દુકાનો અને કહી શકાય લોકોની ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે। ત્યારે ચોક્કસ વરસાદ વિરામ લે તો લોકોને રાહત થાય, પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પછી તે અડાજણ હોય, વેર રોડ હોય, કતારગામ હોય, વરાછા હોય, પૂના હોય, પાંડેસરા હોય કે ઉધના, તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમૃતનગર, સહકારી જીન સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે અને ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટવાઈ ગયા હતા, કારણ કે ખરાબ થઈ ગયા હતા। બાળકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા। દરેક જણાને તકલીફ પડે છે। આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે। માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે। બીજું કે નાકા પર જ જીઈબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં। જે પ્રકારે કામ કરી રહી છે, ચોક્કસ રસ્તા પર તો કરી રહી છે, પણ જ્યાં પાણી ભરાયા છે અને પાણીમાં લોકો રમતા હોય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી બાજુ મહાનગરપાલિકાની ટીમો જે ડોર ટુ ડોર ગાર્બેજની સેવા છે તેઓ ટેમ્પા દ્વારા અહીંથી જે કચરો એકત્ર થાય છે તેને લઈ જવાનું કામ કરી રહી છે। સલંગ ટેમ્પા ચાલી રહ્યા છે, એટલે કે જે ડ્રેનેજોમાં જે કચરો છે ફસાવા માટે બી મહાનગરપાલિકાની ટીમો એક પછી એક પહોંચી રહી છે। એટલે કે મહાનગરપાલિકા પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહી છે। પણ એક વાત ચોક્કસ છે, પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ છે અને નિષ્ફળ છે એ આ પાણી ભરાયાની ઘટના પર સાબિત થાય છે। ચોક્કસ આગ લાગે ત્યારે કૂવો ખોદો સુરત મહાનગરપાલિકાની ફિતરત છે અને તે જ અત્યારે જોવા મળી રહી છે। શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક વિસ્તારો પાણીની વચ્ચે છે અને કેટલાય લોકો તો રસ્તામાં જ ફસાઈ ગયા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી છે, વાહનો આગળ લઈને જવાય તે પ્રકારની પરિસ્થિતિ નથી, માટે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। સિઝનનો પહેલો વરસાદ શરૂ થતાની સાથે જ વેર રોડ પર પાણી ભરાતા લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા છે। ત્યારે ચોક બજાર પોલીસ ઉતરી છે લોકોને પાણીથી દૂર રાખવા માટે। પીઆઈ એનજી ચૌધરી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, આટલા પાણીમાં નીકળ્યા છો? હા, પાણીમાં નીકળવું પડે। વધારે પડતો વરસાદ થયો હોવાના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી અમે અને અમારી ટીમ નીકળેલ છે। શું અહીંયા પરિસ્થિતિ તો પાણી વધતું જાય છે? પાણી ગટરમાં ચાલુ છે। એસએમસીની ટીમ બી આવી છે। ગટરની અંદર જ્યાં પાણી અટક્યું હોય એ પાણી નીકાળે છે, એટલે પાણીનો જાવક ચાલુ છે। સતત વરસાદના કારણે ભરાયેલું છે પાણી। લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને લોકો બહાર આવ્યા છે। ધીરે ધીરે બધા લોકોને એમને જે એમના ઘરે મોકલી રહ્યા છીએ। બિલકુલ। પોલીસ કલાકમાં 7.5 ઇંચ વરસાદ અને છેલ્લા 2 કલાકની વાત કરીએ તો 2 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। 5 ઇંચથી વધુ વરસાદ સુરતમાં છેલ્લા 2 કલાકમાં જ વરસી ચૂક્યો છે અને જેણે સુરત જે ભાગતું દોડતું શહેર છે તેને થંભાવી દીધું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે સુરત નગરી ડૂબી ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે। સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર, ડભોલી જેવા વિસ્તારો આવેલા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય 4 રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે, જેમ જેમ આગળ જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। અહીંયા આવેલી તમામ દુકાનો હોય, તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી 1 થી 1.5 કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે। પણ અત્યારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પાણીનો નિકાલ નથી થતો। પરિણામે લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે। લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, પણ જેના ઘરમાં, જેની દુકાનમાં પાણી જાય, નુકસાન થાય તેને જ આ નુકસાનની ખબર પડે। પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે। ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે। કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે। ત્યારે તંત્ર દ્વારા
જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે, કારણ કે આ વિસ્તારમાં આવેલી આ 2 હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે. આઈસીયુ પણ છે, ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે. ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ. સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ચોકસીવાડી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કૃષ્ણનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયું છે. તો છેલ્લા 2 કલાકમાં સર્વત્ર પાણી થઈ ગયું છે. यहाँ कुछ होता नहीं है, आते देखते ना चले जाते और कोई मगजमारी नहीं. बारिश चालू हुआ तो सबके दुकानें डूब जाती है, ना कुछ कोई आता नहीं है, कुछ नहीं. बारिश रुकेगा तो साफ भी ढंग से होएगा नहीं. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પહેલો વરસાદ અને વરસાદે સર્જી જે સુરતમાં તારાજી દ્રશ્ય જોઈ શકાય છે. લોકો આ પાણી વચ્ચેથી આવવા મજબૂર બન્યા છે. એક બેન પરિવાર સાથે આવતા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. बहन जी क्या नाम है आपका? मेरा नाम पुष्पा गिरी है। हाँ, कहाँ से आ रहे हो? मैं बड़ौदा उधर सॉरी अपना वडोदरा रोड है ना उसके और आगे से आ रही हूँ। यहाँ पे कुछ तो व्यवस्था करनी चाहिए। कितना पानी है आगे? बहुत पानी है, गले तक पानी है। आप कहाँ घर से आ रहे हो कि किसी के घर जा रहे हो? किसी के घर से आ रही हूँ, घर जा रही हूँ, पालघर जा रही हूँ। બિલકુલ લોકો જે અન્ય એક બેન છે પરિવાર સાથે નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ માસી આપનું? અરે ભાઈ જવા તો થાકી ગયેલી છે ચાલીને. એવું છે ભાઈ, આપનું નામ? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ, કેટલું પાણી? બહુ પાણી, કમર ઉપર ને પ્રાણનાથ હોસ્પિટલ સુધી થોડું બાકી છે, પછી એના અગાડીથી વધારે પૂરતું છે પાણી. કેટલું લોકોના ઘરોમાં પાણી ભરાયું? ને ઘરના અંદર તો ઘણું પાણી છે બધાના, ને દુકાનોમાં બી ઘણું પાણી ઘૂસી ગયું. આ જીએમ પેલું જ્વેલર્સ છે તેના અંદર બી આખું એનું પાર્કિંગ ડૂબી ગયેલું. કેટલું નુકસાન કહી શકાય? નુકસાન થઈ શકે, ખાસું નુકસાન થઈ શકે. જ્યાં લગીને આ પાણી ઉતરે નહીં ત્યાં લગીને. બિલકુલ પાણીનું લેવલ વધી રહ્યું છે, કારણ કે આ વિસ્તાર વેર રોડ વિસ્તાર ખાડીમાંથી પસાર થતો હતો અને જે પ્રકારે આ પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે. આગળ જવું હિતાવક નથી, પણ ચોક્કસ વરસાદે સુરતમાં તાનાજી સર્જી જેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરા 78 તાલુકામાં વરસાદ. સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, તાલાળામાં 1.5 ઇંચ, માંગરોળ, સાગબારા અને વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત પાણી થઈ ગયું છે. કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, માંગરોળ, સાગબારા, વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અને જે રીતે છેલ્લા 6 કલાકમાં વરસાદનું જોર રહ્યું છે, 7.5 ઇંચ વરસાદ સુરતમાં, એટલે કે જે રીતે આગાહી હતી આગાહી મુજબનો આ વરસાદ રહ્યો છે અને સુરત પાણી થઈ ગયું છે. સુરત ડૂબી ગયું છે. ઘૂંટણસમાં પાણીમાં લોકો ચાલી રહ્યા છે. 3 કલાક ગુજરાતના 6 જિલ્લા માટે ભારે છે. 4 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ છે. નર્મદા, જૂનાગઢ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આવનારા જે 3 કલાક છે તે પણ ભારે રહેવાના છે.